વિચારો, તમે જ્યારે કોઈ રેસ્ટોરન્ટમાં તમારા પરિવાર સાથે કે પછી મિત્રો સાથે જમવા ગયા હોય ને હજી તો અડધું જ જમવાનું બાકી હોય, વાતચીત ચાલુ હોય, ત્યાં જ રેસ્ટોરન્ટના માલિક આવીને એમ કહી જાય કે ટાઈમ સાબ આપકા સમય સમાપ્ત હોતા હૈ, બિલ ભરીએ ઓર ચલતે બનીએ. તમને કદાચ નવું લાગશે. આવો અનુભવ મારી સાથે તો નથી થયો, પણ ચોક્કસ એક રેસ્ટોરન્ટ છે કે જ્યાં આ સિસ્ટમ છે. જેવો ટાઈમ પૂરો થાય કે તમને ઉપાડીને બહાર મૂકી દે છે. તમારે જાણવું હોય કે આ કઈ પ્રકારની રેસ્ટોરન્ટ છે અને ક્યાં છે, તો વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. હેલો ગાઈઝ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ ને હું છું કરણ. અમારા ઘરમાં એક નિયમ છે કે કોઈ પણ એક દિવસ એટલે કે શનિવાર કે પછી રવિવારના દિવસે અમે બધા જ લોકો રેસ્ટોરન્ટમાં જમવા માટે જતા હોઈએ છીએ. કદાચ આ નિયમ તમારા માટે પણ હશે, કારણ કે આપણે પણ ખબર છે કે આપણા મમ્મી રોજે આપણા માટે જમવાનું બનાવતા હોઈએ છીએ અને આપણે પણ એવી ઈચ્છા થઈ કે આપણા મમ્મી એક દિવસનો આરામ કરે, એટલા માટે આપણે હોટલમાં જમવા માટે જતા હોઈએ છીએ. હા, મને ખબર છે કે હોટલ ના કહેવાય, રેસ્ટોરન્ટ કહેવાય, પરંતુ દેશી ઘરમાં તો આપણે હોટલ જ કહેતા હોઈએ છીએ. ચલો એ બધું તો છોડો, એ તો બધી બહારની વસ્તુ છે, પરંતુ હા ચોક્કસ એક વસ્તુ છે કે જ્યારે આપણે આવી રીતના ડિનરમાં કોઈ રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ ત્યારે ચોક્કસથી આપણે આપણા મિત્રો સાથે હોય કે પછી પરિવારના લોકો સાથે ચોક્કસથી આપણે 2-3 કલાક તો એમ જ કાઢી નાખતા હોઈએ છીએ. એક પછી એક ડીશો મંગાવતા જઈએ અને વાતોના ગપાટા જીકતા જઈએ. પરંતુ અત્યાર સુધી કોઈ રેસ્ટોરન્ટ વાળાએ એમ નથી કીધું આપણને કે ચલો ભાઈ હવે કેટલોક ટાઈમ જમવાનું છે, ટાઈમ પૂરો થયો હવે તો નીકળો. ના, એવું નથી થતું. પરંતુ હા, એક એવી હોટલ છે, એવી એક રેસ્ટોરન્ટ છે કે જ્યાં આવું જ છે. આવી જ રીતના એક નિયમ છે કે 90 મિનિટની અંદર તમારે જમી લેવાનું, 90 મિનિટની અંદર બહાર પણ નીકળી જવાનું, એટલે કે 1.5 કલાકની અંદર જમવાનું અને પછી બહાર નીકળી જવાનું. મને ખબર છે કે આપણે બધાને આ વસ્તુ કદાચ ખોટી લાગશે કે આવી રીતના કેવી રીતના હોય. હોટલમાં આપણે શું કામ જતા હોઈએ છીએ, રેસ્ટોરન્ટમાં આપણે શું કામ જતા હોઈએ છીએ? કારણ કે આપણે મિત્રો સાથે વાતચીત કરી શકીએ, મનોરંજન માણી શકીએ. પરંતુ અમેરિકાની ન્યુયોર્કની એક હોટલને આ વલણ પસંદ જ નથી, એટલા માટે તો તેમને આ નિયમ બનાવ્યો છે. અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ચાઇના ટાઉનમાં આવેલા યેજ એપોથેકરી નામના રેસ્ટોરન્ટમાં આ જ નિયમ છે, જેમાં કહેવામાં આવે છે કે 90 મિનિટની અંદર જમી લેવાનું અને પછી બહાર નીકળી જવાનું. આ નિયમ સાંભળવા જ કેટલા બધા લોકો કહે છે કે આ શું, આવો તો કોઈ નિયમ હોય? રિપોર્ટ્સ અનુસાર ઇઝો નામની એક મહિલા આ રેસ્ટોરન્ટમાં ગઈ હશે અને જ્યારે એ પોતાના મિત્રો સાથે વાતચીત કરતી હતી, થોડું જમી લીધું અને પછી જ્યારે એને મન થયું કે હજુ કંઈક હું રેસ્ટોરન્ટમાં મંગાવું, અને જ્યારે તેને મેનુ માંગ્યું તો રેસ્ટોરન્ટ વાળાએ તરત જ ના પાડી દીધી અને કહી દીધું કે તમારો સમય હવે પૂરો થઈ ગયો છે, હવે તમે કંઈ ઓર્ડર નહીં કરી શકો. હવે એવું નથી કે ન્યુયોર્કની આ એક જ હોટલનો આવો નિયમ છે. આ તો ન્યુયોર્કના ઘણી બધી હોટલમાં આવા નિયમો રાખવામાં આવે છે, જ્યાં સમય પૂરો થયા બાદ તમને બહાર કાઢી નાખવામાં આવે છે. ત્યારે હવે તમને સમજાઈ ગયું છે કે કેવી કેવી હોટલ અને રેસ્ટોરન્ટ હવે માર્કેટમાં આવી રહી છે. ટૂંક સમયમાં બની શકે કે ભારતમાં પણ આ જ નિયમ લાગુ પડી શકે. ત્યારે વિડીયો તમને કેવો લાગે એમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. અને આવા જ અવનવી ખબરો માટે જોતા રહો અજબ ગજબ ઓન VTVGujarati.com પર.